વાવથરા જિલ્લાના થરાદ ખાતે આજે કોંગ્રેસ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા મહિલા સાંસદ પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસે રસ્તા પર ઉતરીને ઉગ્ર દેખાવો કર્યા હતા। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે અમે સાડીના પલ્લુમાંથી બેઠકો ખેંચી લાવી દીધી છે। આ નિવેદનને કોંગ્રેસે માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરનું જ નહીં પણ સમગ્ર નારી શક્તિનું અપમાન ગણાવી આજે થરાદમાં હલ્લાબોલ કર્યો હતો। થરાદના ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। રેલી દરમિયાન રેફરલ 3 રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરો રોડ પર બેસી ગયા હતા અને જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે પૂતળા દહન અટકાવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા અને ભરતસિંહ સહિતના નેતાઓએ ભાજપ પ્રમુખ તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી। સાંસદ ગેનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢનામાં અને સાડીના પલ્લુમાં છે। કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હોય પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ ગયો છે। જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી એ એક શરમજનક છે। એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? ગેનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ। શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે। તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા ગેનીબેન લડ્યા છે। જ્યારે આવી રીતે અશોભની એકદમ ગરીબ પરિવારની ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે। ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસવાળા બધા આવેદનપત્ર આપે છે અને હજી પણ અમે જે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે ને કરશે તો અમે એનો વિરોધ કરીએ। ભાજપ પ્રમુખના નિવેદન સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા રાજીનામું નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે।